અમદાવાદની જાણીતી એસવીપી હોસ્પિટલમાં એક યુવતીનો વિડીયો વાયરલ થયા બાદ વિપક્ષી નેતા સહિતના આગેવાનોએ હોસ્પિટલનો ઘેરાવ કર્યો હતો। વિપક્ષનો ગંભીર આક્ષેપ છે કે એસવીપી હોસ્પિટલ હવે માત્ર મેડિકલ સ્ટુડન્ટ્સની પ્રયોગશાળા બની ગઈ છે અને સિનિયર ડોક્ટરો હાજરી પુરાવી પ્રાઇવેટ પ્રેક્ટિસમાં મસ્ત રહે છે। આ મામલે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સંજય ત્રિપાઠીએ ભીંસમાં આવતા સ્વીકાર્યું છે કે હવેથી મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નહીં રહે, જો કે તેમણે ડોક્ટરો રાઉન્ડ લેતા હોવાનો દાવો કર્યો છે। હાલમાં વિપક્ષ દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટના રાજીનામાની માંગ કરવામાં આવી છે। પણ ડોક્ટરની બેદરકારી નથી તો હું તમને વિગતે જણાવું તો આ કેસ મેં વિગતે જોયેલો છે અને તેમાં 21 તારીખે જ્યારે દર્દી ગીરાબેન સોનીને દાખલ કરવામાં આવ્યા, ઇમરજન્સી વિભાગમાંથી દાખલ કરવામાં આવેલા છે। તે દરમિયાન તેમને શ્વાસોશ્વાસની 10 દિવસથી ટેમ્પરેચર હતું અને ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું હતું અને ત્યારબાદ આપણે જે ઇન્વેસ્ટિગેશન કરેલા છે તેને લગતા જુદા જુદા જે ઇન્વેસ્ટિગેશન થયા એમાં પણ ન્યુમોનિયાનું નિદાન પણ થયેલું છે। જોડે એમણે સીટી સ્કેન પણ તાત્કાલિક કરવામાં આવેલો હતો। આમાં જમણી બાજુના ફેફસામાં ન્યુમોનિયાનો મોટો પેચ હતો અને જે દવાઓ આપવાથી પણ રિઝોલ્વ નહોતો થતો અને એને કારણે આવા કેસ હોય છે ત્યારે જે સ્ટાન્ડર્ડ ગાઈડલાઇન્સ છે એ મુજબ ब्रोंकोस्कोपीથી આપણે કફ ખેંચી અને એને તપાસ માટે આપતા હોઈએ છીએ। करोड़ों रुपए के लागत से एसवीपी अस्पताल की रचना की गई है, लेकिन यहाँ की फैसिलिटी की बात की जाए तो लगातार दर्दियों के साथ अन्याय किया जा रहा है, उनके परिवारजनों के साथ अन्याय किया जा रहा है। गीराबेन सोनी नामक एक महिला 21 फरवरी 2025 को अस्थमा पेशेंट थे और उन्हें नॉर्मल खांसी से उनकी बेटी यहाँ पर एडमिट करती है। सबसे बड़ी बात तो यह है कि उनकी बेटी की यह पीड़ा थी कि उनकी माँ की देखरेख अच्छे से नहीं की जा रही है। वो बेटी अपने माँ से लगातार मिलने की कोशिश करती थी, लेकिन एसवीपी अस्पताल में तगड़े तगड़े जो बाउंसर रखे गए हैं वो कहीं ना कहीं जो परिवार होता है, जिनके लोग यहाँ पर एडमिट होते हैं, उनके साथ अन्याय करते हैं।